ચાલુ કરી દો. ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ ભાગ્ય મારું માનવી એમાં શ્રી ઉદ્ધત અને દુઃખ સાથે કહેવાનું છે સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ અહીંયા તો ચાલે છે પોલમ પોલ છતાં દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે કે આટલા કાંડ થાય છે તેમ સરકારનું પેટનું પાણી પણ હોતું નથી. તો આજે અમે અમદાવાદ શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે તો આની અંદર આ ગરમીની અંદર સેંકડો લોકો અગ્નિકાંડના ભોગ બનેલાને શાંતિ આપે અને ન્યાય પ્રક્રિયામાં ઝડપી થાય એ હેતુથી આજે કોઈ પણ બિન રાજકીય રીતે તમામ અમદાવાદના નાગરિકો જોડાયા છે. આગામી તો દિવસોમાં જો ન્યાય નહીં મળે તો શેરી આંદોલન કરવામાં આવશે, ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે, તો 25 તારીખે રાજકોટ બંધનું એલાન છે. તો ધીરે ધીરે લોકો ચાલશે, गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो. ક્યાં સુધી આપણે સહન કરશું? તો ગુજરાતની જનતાને અપીલ કરવી છે કે હવે જાગવાની જરૂર છે. ભાઈ આ બાજુ કરો ને આગળ થોડા. આપનો પરિચય? મારું નામ સુબોધ છે અને હું અમદાવાદમાં વકીલ છું. સુબોધભાઈ, આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ રાજકોટની અંદર ગયા મહિને જે ગોઝારી ઘટના ઘટી અને એની અંદર ખાસા બધા લોકોએ અને 3000 ડિગ્રી જેવા ઊંચા તાપમાને નાના બાળકોના મૃતદેહો શેકાઈ ગયા. એટલે એ ઘટનાને લઈ પીડિત પરિવારને હૂંફ આપવા અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ આશા કે આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવાથી કદાચ પીડિતોને ન્યાય મળવાની જે ગતિ છે એ થોડી તેજ બને. અત્યાર સુધી એવું બન્યું છે કે જેટલી પણ ઘટનાઓ બની એમાં ક્યાંય પણ ન્યાયની જે વાત છે એ ન્યાય એ વેગળો રહ્યો છે પીડિત પરિવાર. એટલે પીડિત પરિવાર જો આટલા દિવસથી રાજકોટમાં બેઠો હોય અને એની માગણી બહુ નાની માગણીઓ છે કે સીટની અંદર નિષ્પક્ષ તપાસ કરનારા અધિકારીઓ નિમાય અને પીડિત પરિવારને ન્યાય મળે. આટલી એક નાની માગણી જો સરકાર સંતોષી ના શકતી હોય તો પીડિત પરિવારને હાલ જે એસઆઈટીનું ગઠન થયું છે એમાં વિશ્વાસ નથી. પીડિત પરિવારનું પણ થયું છે અને પીડિત પરિવાર પણ અમારી સાથે અહીંયા જોડાવાના છે. આ ઉપરાંત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાવાના છે, કોંગ્રેસના લાલજીભાઈ છે અને બીજા ઘણા બધા સંનિષ્ઠ કાર્યકરો જેઓ વર્ષોથી હ્યુમન રાઇટ્સના મુદ્દે કામ કરી રહ્યા છે એવો પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઓકે. બોલવાનો બાઈક રાખો. કોણ બોલે? આગળની રણનીતિ એ છે કે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જ્યાં સુધી આના ગુનેગારોને પકડી અને જેલ ભેગા નહીં કરવામાં આવે, સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આખા ગુજરાત બંધનો કોલ પણ આપવામાં આવશે. એ ધ્યાનમાં રાખે. સરકારે જે પગલાં લીધા એનાથી સંતુષ્ટ છો તમે? સરકારે પગલાં લીધા એ સંતોષકારક નથી, કારણ કે એક દિવસે બુલડોઝર ફેરવીને તમામ પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી કોઈ પણ આ અગ્નિકાંડ થયો એ જગ્યાને સેફ કરીને રાખવાની હોય તો કોને પરમિશનથી અને કોના કહેવાથી, કયા પોલિટિકલ પ્રેશરથી ત્યાં બુલડોઝર ફેરવી નાખીને ક્રિકેટ રમે, ક્રિકેટના સ્ટેડિયમ જેવું મેદાન કરી નાખવામાં આવ્યું હતું. મકાન માર્ગની પરમિશન ના લેવી પડે તો એક પાર્ટીશન ઉપર ઊભો કરેલો 3 માળનો મોલ તો કોની પરમિશનથી આ ચાલુ હતો? તો આના અંદર ચોક્કસ સત્તાધારી પક્ષના કહેવાતા માણસો, રાજનેતાઓ, અધિકારીઓ, કોર્પોરેટરો બધા જ આમાં સામેલ છે. કારણ કે એક જ રાતમાં અગ્નિકાંડની થોડા જ કલાકોમાં ક્રિકેટના સ્ટેડિયમ જેવું ગ્રાઉન્ડ સાફ કરી દેવામાં આવ્યું હતું. તો જ્યાં સુધી રાજકોટની અંદર અગ્નિકાંડમાં બળી અને જે સ્વર્ગવાસ થયેલા તમામ મૃતકોની શ્રદ્ધાંજલિ માટે અમે અત્યારે ભેગા થયા છીએ, મૌન પાડીશું, એમના આત્માને સદગતિ માટે પ્રાર્થના કરીશું. પરંતુ જો આમાં ઉચ્ચ કોટીની ન્યાયિક તપાસ નહીં થાય તો આખા ગુજરાત બંધનો કોલ આપતા અમે 1 સેકન્ડ પણ વિચાર નહીં કરીએ. તો આ સરકાર સાંભળી લે. આ બહેરી મૂંગી અને બોબડી સરકારની શાન ઠેકાણે લાવવી પડશે. આ દેશમાં કોનું રાજ છે? તો કોઈ કહેશે કે ભૂપેન્દ્રભાઈ પટેલનું છે,
કોઈ કહેશે કે નરેન્દ્ર મોદીનું રાજ છે, પણ હું કહું છું કે આ દેશમાં ખાલી સંવિધાન અને કાયદાનું રાજ છે. આજે રાષ્ટ્રપતિ એને પણ કાયદાના પાલનથી ચાલવું પડે છે. તો કોઈએ સત્તાના નશામાં રહેવું નહીં. ચાહે MP હોય કે MLA હોય, 5 વર્ષના ભાડા પટ્ટે છે અને આખા ગુજરાતની જનતાના ટેક્સના જે રૂપિયા આવે છે તેમાંથી આખા ગુજરાતની કચેરીઓનું સંચાલન થાય છે. દરેક કર્મચારીઓનો પગાર થાય છે. પૂછી લો કે તમારા ખાતામાં તારીખે પગાર આવી જાય છે કે નહીં. તો આ દેશમાં જ્યારથી બંધારણ અમલમાં આવ્યું તે દિવસથી માત્ર કાયદાનું અને કાયદાનું જ શાસન છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી. સંવિધાન અને કાયદાથી જ ચાલશે. અત્યારે અમે લાવી જશે બધી લીધી એમને. તમે કંઈ પૂછવું હોય તો પૂછો. લાવ માઇક. એક મિનિટ સાહેબ. હા એસલો ઓકે હા સાવસક લઈ લો પેલી વાત રેડી. સૌ પ્રથમ તો અમદાવાદ વાસીઓનો આભાર માનીએ કે રાજકોટની કરુણાંતિકા માટે એમણે પોતાની સંવેદના અને પોતાનો જે સૂર જે છે સરકારને એ કહેવા માટે અહીંયા બધા એકઠા થયા ગાંધી આશ્રમે કે રાજકોટમાં જે ઘટના ઘટી છે એ અત્યંત દુઃખદ અને એટલી હદે કરુણાજનક છે. અમે રાજકોટ, હું ભાઈ જિગ્નેશભાઈ, પાલભાઈ અને સમગ્ર રાજકોટના જે બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અન્ય આગેવાનો પણ ત્યાં હતા. અમે જે જઈને જોયું છે, ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ તરીકે પણ ત્યાં જઈને જોયું છે, એ આખી ઘટના જે છે માનવ સર્જિત હત્યાકાંડ કહી શકાય એવી હત્યાકાંડ છે. ત્યાં 72 કલાકના અમે ધરણા જ્યારે કર્યા, ઉપવાસ કર્યા અને એ સિવાય પોલીસ કમિશનર કચેરીનો જ્યારે ઘેરાવ કર્યો, આ બધામાં જે રાજકોટની જનતાએ સાથ આપ્યો. પરિવારો એમ કહી રહ્યા છે કે અમારે ન્યાય માટેની લડાઈ છે. અમે અમારા બાળકો ગુમાવ્યા છે, અમારા યુવાન યુવતીઓ ગુમાવ્યા છે, એ તો પાછા નથી આવવાના. પરંતુ હવે પછી ગુજરાતમાં કોઈ પણ પરિવારના આવી રીતે યુવાનો કે યુવતીઓ અને બાળકો ન ગુમાવે એના માટે અમારે લડત લડવી છે ને. એટલે થોડી જ વારમાં આપણી વચ્ચે એ પરિવારો, જે પીડિત પરિવારો છે, જ્યારે એ લોકો આપણી વચ્ચે અહીંયા પહોંચશે. સૌથી મોટું મીડિયાના મિત્રોના માધ્યમથી હું ગુજરાતના જનતાને અપીલ કરવા માંગુ છું કે આખું ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતું આ ગેમ્સ ઝોન છે, એણે ના ફાયર સેફટી, ના એક્ઝિટની કોઈ વ્યવસ્થા, અને એ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે બપોરના નીકળીએ તો આપણે ગરમીથી ત્રાહિમામ પોકારી જઈએ. લોકો કહે છે 700 ડિગ્રી, કોઈ કહે છે 3000 ડિગ્રી. સાચું કેટલા ડિગ્રી ખબર નથી, પણ 700 થી 3000 ડિગ્રી ટેમ્પરેચરમાં એ જીવાત્માઓ જે રીતે મર્યા હશે, જે બાળકો ભૂંજાયા હશે, એ કેવી રીતના એમના એટલે એ જીવ બચાવવા માટે એ લોકો જે તડવડ્યા હશે, પતરાને પાટા મારીને બહાર નીકળવાનો પ્રયત્ન, તેમ છતાં પણ એક સમયે ગુજરાતના મુખ્યમંત્રી જે રાજકોટમાંથી આવતા, એ સંવેદનશીલ સરકારની વાતો કરતા, એમની સંવેદના મરી ગઈ છે. આજે એક પણ પરિવારના આંસુ લૂછવા માટે એક પણ કોર્પોરેટર ત્યાં નથી ગયો શાસકોનો, એક પણ ધારાસભ્ય નથી ગયો, એક પણ સંસદ સભ્ય નથી ગયો. જે સંસદ સભ્ય જીત્યા એ સર્ટિફિકેટ લઈને રવાના થઈ ગયા ત્યારે એમ થાય કે આ શાસકોના હૃદય જે છે એ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની
નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. પથ્થરના બનેલા છે કે શું, આ મુખ્ય વાત છે. અને બીજું કે તક્ષશિલાથી શરૂ કરીને હરણીકાંડથી શરૂ કરીને મોરબીના મચ્છુના કાંઠાથી જે હમણાં પુલની ઘટના બની, એ બ્રિજવાળી ઘટના, કે પછી બોટાદનો લઠ્ઠાકાંડ, છેલ્લી 5 આવા કાંડની અંદર મરેલા લોકો એ ન્યાયની એના પરિવારો રાહ જોઈ રહ્યા છે. આ 5 કાંડના આરોપીઓમાંથી આજે એક પણ આરોપી જેલમાં નથી. એટલે અગ્નિકાંડના આ વખતના જે આરોપીઓ છે એને સજા થશે કે નહીં, એના માટે ગુજરાતની જનતા જે છે એને ચિંતા છે. કારણ કે એસઆઈટીની રચનામાં જેનું નામ છે અત્યારે જે એસઆઈટી જેના અધ્યક્ષપણાની છે, એ અગાઉની 4 એસઆઈટીમાં કશું જ ઉકાળ્યું નથી. આ એસઆઈટીમાં શું ઉકાળશે એ સૌથી મોટો સવાલ છે. અને મિત્રો, આપના માધ્યમથી એક ઓર, પુરાવાનો નાશ કરવો એ સૌથી મોટો ગુનો છે. રાતના અંધારામાં બુલડોઝર ફેરવીને પુરાવાનો નાશ કર્યો. ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને અન્યાય આ 2 મુદ્દા એવા છે કે જેમાં ગુજરાતની જનતાએ જાગવું પડશે. એના માટે થઈને આજે અમદાવાદના મિત્રોનો, આપ સૌનો, અને એક સૌથી મહત્વની વાત, ગુજરાતના મીડિયાના મિત્રો, રાજકોટના મીડિયાના મિત્રો, એની કરોડરજ્જુ બરાબર મજબૂત હતી ને, એટલે અમારા જેવા સુતેલાને પણ જગાડીને આજે તમે રોડ ઉપર લાવ્યા કે જનતાના અધિકાર માટે લડવા માટે. એટલે આ વખતે સૌથી વધારે હું મીડિયાના મિત્રોને અભિનંદન આપીશ કે તમે દર્પણ બન્યા છો, તમે અરીસો બન્યા છો. અને આશા રાખીએ કે 25મી તારીખે રાજકોટ બંધ છે, એમાં આ જ રીતે બધા જ લોકો જોડાય. ત્યાં એટલી ઘટના બની છે ગુજરાતની અંદર, એમાં એક જ વલણ છે કે ભાઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધી ગયા છે એમને પકડાતા નથી, તો ચમરબંધીને કઈ રીતે? આ એક ગોખેલું વાક્ય હંમેશા ગુજરાતના મંત્રી અને એમાં હોમ મિનિસ્ટર ત્યાં જઈને બોલે છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. દુઃખની વાત એ છે કે છેલ્લી 5 ઘટનામાં એક પણ ચમરબંધી જેલમાં નથી અને નાની માછલીઓ પકડાય છે અને મગરમચ્છો છૂટી જાય છે. આ ગુજરાતની અંદર લગાતાર બનતી ઘટના છે. આપણી વચ્ચે પીડિત પરિવારના મિત્રો આવ્યા છે, તો એ લોકોને પણ આજે રાજકોટ અગ્નિકાંડના પીડિતો પણ અમારી સાથે છે. 4 પીડિત પરિવારો રાજકોટથી પોતાનું દર્દ, પોતાની પીડા, પોતાની વ્યથા લઈને આજે અમદાવાદ શહેરને જગાડવા આવ્યા છે. એમની એક જ માંગ છે, અમારી સૌની એક જ માંગ છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં ન આવે ત્યાં સુધી આ તપાસ એના તાર્કિક અંજામ સુધી જવાની નથી. અગાઉ તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, હરણીકાંડ બધાના જ અનુભવો પીડિતોને અને રાજ્યની જનતાને છે. પણ આ પ્રકરણમાં જેની 3000 ડિગ્રીની આગમાં માસૂમ ભૂલકાઓ હોમાયા, 30થી વધારે નિર્દોષ નાગરિકો ગુજરાતના આપણે ગુમાવ્યા, એ બાદ પણ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યની પોલીસ પ્રશાસનનું જે કમિટમેન્ટ હોવું જોઈએ કે આ કિસ્સામાં કોઈ પણ સંજોગોમાં ન્યાય આપીશું, એવું કોઈ જ કમિટમેન્ટ નથી. હું 16-17 દિવસ રાજકોટ રહીને આવ્યો. રાજકોટ શહેરની જનતામાં અને રાજકોટ પોલીસના કેટલાક મિત્રોમાં એવી ચર્ચા છે કે અગ્નિકાંડની ઘટનાના આગલા દિવસે જુગારની એક મેટરમાં કથિત રીતે રાજકોટ પોલીસ દ્વારા 3 કરોડનો તોડ કરવામાં આવ્યો. હવે એ જ અધિકારીઓ આ અગ્નિકાંડની તપાસ કરી રહ્યા છે, તો આ અધિકારીઓ પાસેથી ન્યાયની અપેક્ષા કઈ રીતે હોય? પીડિત પરિવારો બોલે કે ન બોલે, અમે કહેવા માંગીએ છીએ કે 4 લાખનું વળતર એ પીડિત પરિવારોની આ ભયંકર મોંઘવારીના સમયમાં મશ્કરી સમાન છે.
એમનું વળતર વધારીને 1 કરોડ કરવું જોઈએ અને ટ્રાયલ એ એકાદ વર્ષમાં પૂરી થાય એના માટે સ્પેશિયલ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ ચલાવવી જોઈએ. નામદાર ગુજરાત હાઈકોર્ટ પણ સતત ટકોર કરી રહી છે, સરકારને એક્સપોઝ કરી રહી છે. આ બધા જ પ્રયત્નો છતાં 72 કલાકના અમારા અનશન ઉપવાસ છતાં રાજકોટ પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો, હજારો લોકોની વચ્ચે પત્રિકા વિતરણ અને જનસંપર્ક કર્યું, પીડિત પરિવારો રાજકોટની સડકો પર, અમદાવાદની સડકો પર ઉતરવા મજબૂર બન્યા છે. આ તમામ પ્રયત્નો છતાં નોન કરપ્ટ અધિકારીને સરકાર એ તપાસ ટીમમાં લેવા માંગતી નથી. એનો એક જ મતલબ છે, આ સરકારના પેટમાં ચોરી છે, આ સરકારના પેટમાં પાપ છે. મારું નામ રવિન્દ્રસિંહ જાડેજા છે. આપ અમદાવાદ આવ્યા છો રાજકોટથી. આપના પરિવારમાં કોણ પીડિત છે અને શું માંગ? અમારી એસઆઈટીમાં જે અત્યારે નિમી છે એ એસઆઈટીમાં અત્યારે 4 જગ્યાએ મોરબી કાંડ છે, હરણી કાંડ છે, સુરતનું છે, આ છે, એકમાં પણ કોઈને ન્યાય નથી મળ્યો. એટલે અમને આશા નથી કે આ એસઆઈટી અમને કઈ ન્યાય દઈ શકે. આપણા પરિવારમાં કોને ગુમાવ્યા છે? અમે 5 જણાને ગુમાવ્યા છે. હવે કઈ રીતે તપાસ થવી જોઈએ? કારણ કે અમારા નોન કરપ્ટર 3 અમારે અમે મનમાં રાખ્યા છે. એ સરકાર અમને કહેશે કે કોણ કોણ તમારા રાખવા છે, ત્યારે અમે એને કહેશું. કોણ કોણ આપ શું માની રહ્યા છો? કોણ કોણ હોવું જોઈએ તપાસ? હોવું જોઈએ અમારા મનની અંદર. પણ જ્યારે સરકાર કહેશે કે તમારે ક્યાં અધિકારીને રાખવા છે, અમને કહેશે ત્યારે અમે એના નામ આપશું. આજે જે હાઈકોર્ટના આદેશ બાદ આજે જે 3 અધિકારીઓની આખી જે કમિટી નવી રચવામાં આવી કે એની જે નવી તપાસ શરૂ કરવામાં આવે એના માટે, તો એની ઉપર હવે કેટલો ભરોસો? ભરોસો તો થોડોક છે, પણ અમને ન્યાય મળે ત્યારે અમને ભરોસો પાકો દે, ત્યાં સુધી અમને ભરોસો લો દે. ઓકે બેન, તમે આવો. અહીંયા આવતી જ ગયા. મારું નામ કાથર સંતોષબેન છે, ચંદભાઈ. આશાબેન જી ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી ને એમાં મારી નાની બેન છે કાથર આશા, જે એમાં અત્યારે એ વહી ગઈ, અત્યારે છે તો નહીં અમારી સાથે. પણ અમારે રાજકોટ અત્યારે અહીં ધક્કો એટલા માટે ખાવો પડે છે. આજ 22મો દિવસ છે, કારણ કે ગુજરાત સરકાર, જોકે ગુજરાત સરકાર ઉપર અમને હવે જરાય ભરોસો નથી. એટલા અગાઉ કાંડ થઈ ગયા કે એમાં નિર્દોષ વ્યક્તિ કેટલાય વયા ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યો નથી. જોકે 22 દિવસ થઈ ગયા એટલે અમને હવે તો ગુજરાત સરકારથી ખબર પડી જ ગઈ કે અમારે એની પાસે કેટલી અપેક્ષા રાખવી જોઈએ. 22 દિવસ સુધી અમને હજી કઈ જવાબ પણ ગુજરાત સરકાર કોઈ આપ્યો નથી. છેલ્લે સુધી કોઈ અમારી ઘરે એમ પણ કોઈ અધિકારી ભાજપમાંથી કે કોઈમાંથી કોઈ આવ્યું નથી કે તમને શું પ્રોબ્લેમ છે શું નહીં. ખાલી અમારું દર્દ વ્યક્ત કોઈ કરવા આવ્યું નથી. એક કોંગ્રેસ તરીકે એક નેતા અમારે જિગ્નેશભાઈ મેવાણી ખાલી એક વ્યક્તિ તરીકે અમારું આમ પીડિતોની ઘરે ઘરે જઈને એની વેદના ખાલી સાંભળવા કે આ લોકોને કેટલું દુઃખ છે. બાકી કોઈ સુધી હજી ગુજરાત સરકારમાંથી આવ્યું નથી ને અમારી ઘેરે કે તમને શું થયું, તમારું વ્યક્તિ વયું ગયું, તો અમે આની પાસે શું કરવા માંગો. ને ગુજરાત સરકાર કે એવા અધિકારી અમારે નિર્મૂત કરી નથી જોતા. અમે કહીએ, અમે નામ આપીએ એવા અધિકારીને તમે નિર્મૂત કરો. ને બીજી માંગ અમારી એ છે કે ફાસ્ટ ટ્રેકમાં કેસ લડાવ, કે જે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું ને હસતાને, જે મારી બેન મેં ગુમાવી, એવા રાક્ષસોને સજા મળે તાત્કાલિક. કેમ કે અમે અમારું ગુમાવી નાખ્યું, હવે એ તો અમારું આવવાનું નથી ને કોઈ આ લઈ આવી શકે નહીં. ને આ વેદના તો એને ખબર પડે કે જેને ગુમાવ્યું હોય. મારા પપ્પા ને 24 કલાક હતા. મારા પપ્પા એની દીકરી આમ સરકતા જોઈ સામે. મારા પપ્પાની હું પણ ન્યા જ હતી, તો એને કોઈ હજી આવ્યું નહોતું. આપનું નામ? મારું નામ જાડેજા અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ. શું માંગ છે? આપણી માંગ તો એ જ છે કે અમને ન્યાય મળે. અહીંયા જે ગેમ ઝોન હાલતું હતું, અહીંયા કોઈ ફાયર બ્રિગેડ આ તો એ કોઈ સુવિધા નહોતી, અને આ બધું હાલતું હતું એ હપ્તા લઈને જ હાલતું હતું. 4 વર્ષથી હાલતું હતું, કોઈ પણ જાતની સુવિધા નહોતી, હપ્તા સિસ્ટમથી જ આ બધી વસ્તુ હાલતી હતી. કઈ રીતે ન્યાયની અપેક્ષા છે? ન્યાયની તો અમને એને કડકમાં કડક સજા મળે, અને આ જે એને કમિટી રચી છે અધિકારીની,
એમાં અમને વિશ્વાસ નથી. એનું કારણ એ છે કે મોરબીમાં પણ આ જ અધિકારી હતા, તો એનો પણ કાંઈ એનો નિર્ણય આવ્યો નથી. મારું નામ ડોક્ટર મિતાલી સમોવા છે. હું મહિલા અધિકાર મંચ ગુજરાતના મુખ્ય કન્વીનર છું. આજે જે અગ્નિકાંડ વિશે રાજકોટમાં તાજેતરમાં જે હત્યાકાંડ થયો છે ટીઆરપી મોલમાં, અને હત્યાકાંડ જ કહેવાય, આને કોઈ દુર્ઘટના ના કહી શકાય. કેમ કે આમાં ક્લાસ 1 અધિકારીઓથી લઈને સત્તાધારી નેતાઓથી લઈને બધા જ આમાં સંડોવાયેલા છે. એટલે આ હત્યાકાંડની અમે કડી નિંદા કરીએ છીએ અને નાના માણસોને આમાં બલીનો બકરો ના બનાવવામાં આવે. ખરેખર જે મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે ને જેમણે ભ્રષ્ટાચાર કરીને આવા મોટા મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે, તે લોકોને પકડીને પીડિતોને ન્યાય આપવામાં આવે એવી અમારી અરજ છે. અને મારે એટલું કહેવાનું છે સત્તામાં બેઠેલી ભાજપને કે ગુજરાતની માતાઓ એટલા માટે બાળકોને જન્મ નથી આપતી, દુઃખ એટલા માટે નથી વેઠતી કે જેથી તમે લોકો એમને રમતના બાને બોલાવીને સળગાવી નાખો. આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો. અહીંયા ઘણા બધા જાગૃત નાગરિકો છે, ઘણા બધા જાગૃત બહેનો છે, માતાઓ છે, દીકરીઓ છે, જે બધા અમે વિરોધ નોંધાવીશું કે અમારા બાળકો તમારી બલી આપવા માટેના બકરાઓ નથી. કોઈ પાર્ટી તરફથી નથી. અમે અમારી સંસ્થા છે મહિલા અધિકાર મંચ તરીકેની, અને અમે મહિલાઓ અને બાળકો અને બધાની માટે કામ કરીએ છીએ. એમના તરફથી છે. મારું નામ નીલમ પટેલ છે. હું મહિલા અધિકાર મંચની સ્ટેટ કન્વીનર છું. અચ્છા, આજે શ્રદ્ધાંજલિ જે રાજકોટમાં અગ્નિકાંડ બન્યું એ બદલ રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યું છે એને અગ્નિકાંડ ના કહી શકાય, એને હત્યાકાંડ કહી શકાય. જે મોટા સત્તાધારીઓ છે, જે ભાજપને જે આવી દુર્ઘટનાઓ એક નથી, આપણે રાજકોટમાં બની છે, વડોદરામાં બની છે, હરણી, આવી ઘણી ઘટનાઓ બની છે, પણ તો પણ એ લોકોની આંખો ખુલતી નથી. અમે અમારા બાળકોને જે આવી રીતે મૂકીએ છીએ કે કોઈ મોટી સેફટીનું કોઈ જ ધ્યાન રાખવામાં નથી આવતું આવી જગ્યાઓ પર. અમે અમારા છોકરાઓને મૂકીએ છીએ, એમના ભરોસે મૂકીએ છીએ, અને આવી ઘણા છોકરાઓની આવી બલીઓ ચડાતી હશે, અને આગળ પણ આના માટે કોઈ જ પગલાં સરકાર લઈ રહી નથી.
એની સાથે મોરબીના પીડિત પરિવારો, વડોદરાના પીડિત પરિવારો અને તક્ષશિલા સુરતના પીડિત પરિવારો અને લઠ્ઠાકાંડ બોટાદના જે પીડિત પરિવારો છે એ બધા જ પરિવારો નક્કી કર્યું છે. એમની સાથે અમે નાગરિક તરીકે અને કોંગ્રેસના અદના કાર્યકર તરીકે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પીડિત પરિવારને લડવું હોય ત્યાં સુધી આ લડતમાં અમે સાથે છીએ. 3 જ માંગ છે: દોષીઓને સજા થાય, ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા તપાસ બંધ કરીને યોગ્ય અધિકારીઓને તપાસ સોંપવામાં આવે અને 4 લાખના વળતરની મશ્કરી કરવાના બદલે આ પરિવારોને એમની જે ઘડપણની લાકડી ગુમાવી છે એના માટે પૂરતું વળતર ચૂકવવામાં આવે. છેલ્લી વાત આપ સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આજે આ લોકો પીડિત પરિવાર હતા, પણ આજ ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો, આ જ રીતે ગુનેગારો છૂટતા રહ્યા તો કાલે મારા ને તમારા બાળકો પણ આમાં હોમાઈ શકે છે. એટલે મેં પછી ગારો, મારા પછી તારો, આવે સૌનો વારો. અત્યારે નહીં જાગીએ તો કાલે હું ને તમે પણ તમારા બાળકોમાં ઊંઝાતા અને રોતા આપણે જોવા પડશું. એવું ન બને એના માટે ન્યાયની લડાઈમાં જોડાવા માટે 25 તારીખે રાજકોટ બંધનું આહવાન સાથે અમે લોકોએ બહુ સ્પષ્ટ છીએ. 25 તારીખે રાજકોટ બંધ પછી પણ સરકાર નહીં જાગે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા માટે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે ઢાંકણી અને પાણી બંને આપવા માટે પીડિત પરિવારો સાથે જવાની તૈયારી સાથે આ આંદોલન જે છે એમાં એમની સાથે છે. શશીલા મોરબી. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માંગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડ્યા જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે, ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પેલા થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી, પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં, બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય. અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, 1 ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાયો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો 1 ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3
ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ, 9023960692. ઓનલી WhatsApp message.